ગુડ મોર્નિંગ, જય દ્વારિકાધીશ. તો કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. હું પણ મજામાં છું. તો ઘણા ટાઈમ પછી મળ્યા છીએ આપણે, મતલબ બનાવું છું આવી રીતના બોલીને વ્લોગ. બાકી 2 વ્લોગ હતા એ ઠીકઠાક 2-3 દિવસના મિક્સિંગવાળા હતા ને એવું હતું. પણ આજે મેં કીધું ચાલો હું વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરું પાછું. વચમાં કંઈ ટોપિક કે કંઈ ના મળે ને તો હું એકલી હું તો બનાવતી નથી. મેં કીધું સારું આજે ટોપિક છે થોડોક, તો મેં કીધું બનાવી લો વિડીયો. ટાણે વાગ્યા છે 10 વાગ્યા છે અત્યારે, અને મેં વ્લોગની શરૂઆત કરી દીધી છે. હજી મારે કોલેજ જવાનું છે આજે, તો હજી મારે રેડી થવાનું બાકી છે. તો અત્યારે ભાઈ ઘરે છે, મમ્મી ઘરે છે, તો ચાલો ભાઈ પાસે જઈ પડશે. ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग। पारस्ता बोले भी इतना गुड मॉर्निंग। क्या कर रहे हो? अभी तो मकान का काम शुरू हुआ है, तो उसका काम थोड़ा बहुत करते रहते हैं। अच्छा यू पत्थर लेने जाने का है, उसका ऑर्डर देने का है, तो अभी थोड़ा बहुत काम बढ़ जाएगा, तो करते रहेंगे, देखते रहे आप भी। यस आवर मम्मी गुड मॉर्निंग. ગુડ મોર્નિંગ. શું કરો તમે? ચા કોના માટે? ભાઈ માટે. ખાવા પૈસા જે આવ્યો નીચેથી બંધ કર્યું ત્યાં. વયા ગયા અત્યારમાં? એટલે કુમાર ગયા લાગે पाटिया लेवा गया है। પાર્ટી લેવા. અચ્છા પાર્ટી. थोड़ा आवश्य है, बनावी जाए तो हाड़ा 10 दिया। 10:30 વાર છે. वार हो हाड़ा 10 केवा। હા. ટન ટન ગરમ ગરમ ચાય, ગરમ ગરમ ચાય. પછી વિડીયોની કન્ટિન્યુ જોતા રહેજો. સ્ટે ટ્યુન. તો હું રેડી થઈ ગઈ છું કોલેજ માટે, અને હવે કોલેજ માટે જવું છે. 11:30 ઉપર થવા આવી છે, અને મારે જવું છે કોલેજ. અત્યારે અમારે હવે આજથી કામ ચાલુ થઈ ગયું છે. ઘરનું બધું રિનોવેશન કરવાનું છે. આ બધેમાં લાદી નાખવાની છે આપણે. અને અત્યારે હાલે છે અહીંયા પાછળની દિવાલ છે ને એનું પ્લાસ્ટર કાઢે છે, અને એ કરશે. તો અત્યારનું કોલેજે જાઉં તો મળીએ આપણે કોલેજેથી આવીને, અથવા કોલેજેનું તો કંઈ નક્કી ન હોય, કેમ કે લેક્ચર જાય તો લેક્ચર સ્ટાર્ટ થઈ જાય ને એટલો ટાઈમ ન મળે મને કોલેજે વિડીયોઝ બનાવવાનો. બટ જો ટાઈમ મળશે તો હું કોલેજે વિડીયો બનાવી લઈશ. નકર મળીએ કોલેજેથી આવીને ઘરે. ત્યાં સુધી સ્ટે ટ્યુન. તો હું આવી ગઈ છું ઘરે. તો અત્યારે વાગ્યા છે ચાલુ. દેખાશે? નહીં દેખાય. બેટ સ્કીન વધારે લો ફોન. 3:24 અને હું ઘરે આવી ગઈ છું. મમ્મી જોવે છે ટીવી, મને આવે છે નીંદર. તો હવે વિચારું કે સૂઈ જઈ હવે. તો થોડીક વાર સૂઈ જાય. અંદર કામ આવે છે બાજુ, જોઈએ અવાજ આવતો હશે તમને. ઠાક ઠાક ઠાક. હું તમને બતાવીશ ઉઠીને કામ કરે છે ને. બસ તો અત્યારે વાગી ગયા છે 4, અને મમ્મી 4 વાગ્યાના ચા દેવા ગયા છે. આપણે ઉપરથી જોઈ ચા દે છે ને બેઠા છે. ચાર વાગ્યાની ચાય હાલે છે. 4 વાગ્યાની. પારસે આવી ગયો ને આ કામ અમારું બધું. આ બધું પ્લાસ્ટર કાઢે છે પારસ. હાય હાય કર્યું કે ઉડાડ્યું કંઈક ખબર ના પડી. બાય નથી ત્યાં લગીને હાય રાખો. આજે હવા ભાઈ પી લે ચા. કંઈક વાતું કરે છે, પણ સંભળાવવું હોય તો સંભળાવે. પથ્થરની વાતો કરે છે. ઉપર ફિટ કરાવવાના છે ને એ. ચાલો નીચે જઈએ હવે. આ છે અમારું ઉપરનું મકાન.
હજી બાકી છે, અહીં લાદી નાખવાની છે. આ લાદી પછી આ બધું તોડવાનું છે. પછી આ બધું આ પણ તોડવાનું છે. આખું ઘણું બધું કામ કરાવવાનું છે. મહિનો દિવસ સુધી ખૂટશે નહીં. તો વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો, આપણે મળતા રહીશું. અમારે ઉપરથી ને કેટલું બધું પડી ગયું છે. આ બધું જો ઉપરથી ને ઘણું, તો એ બી બધું એટલે જ બધું સમૂહ કરાવવું પડે છે અમારે. જોતા રહેજો વિડીયો. તો બસ બીજું કંઈ કેવું નથી. અને હું સૂતી હતી. મમ્મીએ કંઈ કીધું હતું તા ખરી કામ કીધું હતું. એ પાછા આવશે ત્યારે મને કહેશે. પિમ્પલ એકવાર બ્લોગ આવે એટલે હું પિમ્પલ તો બતાડું છું. ચાલ્યા રાખે તો બીજું શું. થાય એટલો શેર કરતા રહેજો વિડીયોને આગળ. તો મળીએ પછી. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો કેમ છો? આયો બધા મજામાં છો? હું પણ મજામાં છું. તો અત્યારે વાગ્યા છે 11:15 અને હું કોલેજ જવા માટે રેડી થઈ ગઈ છું. હવે ગાડીને બહાર કાઢીશ, પછી કોલેજે જઈશ. પણ વિચાર છે કે ગાડીને ધોઈ નાખું હું અત્યારે, કેમ કે અરે યાર એક બારે અવાજ વેચવાવાળા કે નીકળતા હોય ને કાંઈક ને કાંઈક તો અવાજ કંઈક ફેન્સી આવ્યું છે વટેને. મારા બ્લોગમાં એકવાર તો કોઈક બોલતું જ હશે, કાં ભંગારવાળો હશે, કાં શાકભાજીવાળો હશે. અમારે આખો ત્યાં નીકળતું જ હોય બધું, એટલે ચાલુ જ હોય. તો મેં વિચાર્યું કે ગાડી ધોઈ નાખું, કેમ કે અમારે કોલેજે પાર્કિંગમાં રાખું ને તો અહીંયા ઝાડવા જ છે. તો પક્ષી આખી ગંધારી કરી નાખી છે આમ ગાડીને. તો મેં કીધું સારું હું ધોઈ નાખું ગાડીને. અને કામ કરવાવાળા આવી ગયા છે અત્યારે. પાછળ કામ ચાલુ છે, પ્લાસ્ટર તોડવાનું. તો ગાડીને બહાર કાઢ લઉં, પછી હું તમને બતાડું પ્લાસ્ટર તોડે છે નહીં, પણ પહેલાં ગાડીને બહાર કાઢ લઉં. ધોવાની છે ધોઈ લઉં, પછી તમને લોકોને બતાડું. અને પછી હું જાઉં કોલેજે. યાર ગાડી સરસ ધોઈ નાખી છે અને સુકાવા તડકે મૂકી. હવે શું કરે હવે ભાઈ? એ આરામ કરે છે થોડીક વાર. ઘણું બધું થઈ ગયું છે એમ તો કામ. લોકો તમને બતાડું. તો જુઓ અહીંયા જો દેખાય છે બધું છેટ વાં લગીને વાં પહોંચી ગયા. ને હવા ભાઈ બેઠા વાં એ જ્યાં જો ઝૂમ કરીને બતાવું. એ ઊભા ત્યાં થઈ ગયા ઊભા. શું ગોતે કે જઈએ બારે કંઈક ગોતે થાય. મારે થાય છે મોડું, 11:30 માથે થઈ ગયું. પહોંચી ત્યાં તો વાર લાગી જશે. તો જઈએ આપણે. મમ્મી હું જાઉં હો. જય શ્રી કૃષ્ણ. ચાલો નીકળીએ. ઓય કપડા બધા ચાલો જઈએ, મળીએ કોલેજે. હેલો એવરીવન. તો અત્યારે 4:30 વાગ્યા છે અને હું ઘરે આવી ગઈ છું. તો બસ હવે થોડીક વાર આરામ કરીશ અને આપણે હવે ડાયરેક્ટ મળશું ખ્યાત પાસે. ઊંઢે જ્યારે બહાર નીકળશું ત્યારે. ઓકે, તો મળીએ આપણે ખ્યાત પાસે. ખ્યાત બારે છે, જોઈએ વિચાર મારતા નહીં. મમ્મીને કહી દઉં જરાક 5 સેકન્ડ. મમ્મી, એ મમ્મી સાંભળશે નહીં, ઓલા રૂમમાં હોય ને એટલે. મમ્મી, એ મમ્મી હજી નથી આવડતા. હું ખ્યાત આગળ જાઉં, ખ્યાત પાસે જાઉં. મારો ભાઈ કે આમ પકડવાનો, હું પકડું છું આમ. ચાલો જઈએ ખ્યાત પાસે. મમ્મી છેલ્લે હોય ને એટલે સાંભળે નહીં, બેઠા હોય બધી બાઈ ઉપર, કેમ કે 2 બાજુ દરવાજો પડે છે. સારું ચાલો ખ્યાત પાસે પહેલાં પહોંચી જાય, બરાબર? પછી વિડીયો કન્ટિન્યુ કરીએ. એ ખ્યાત
એ ડારા હેડર કેમ પકડી રાખ્યું છે મયુરીએ એમની મયુરીએ કેમ પકડી રાખ્યું છે તો એ સીધું જોવે હવે તો મૂકી દે પડી નહીં જાય પડી ગયો હવે પણ તે મૂક્યું એટલે પડી ગયો હવે મૂકી દેજો હવે નહીં પડે ક્યાં જો તું હું જો છો ન્યા ટાકો ચડાવ્યો ને ઉપર જો ભાઈગો એ મૂકી દે ટીણિયા મીણિયા ક્યાં ये क्या तू ओए पुतलू જોતા ઈ ત્રણેય જોતા જો નાની કે માલ લઈને ગુડા બાકી બાયણે જા ઘરમાં એક વાલી વાલી कर दे કોણ આહા કો ભલે એ क्या तू હું પછી આવું તો एक वाली वाली कर दे પછી આવું एक कर दे वाली वाली एक પછી આવું एक कर दे જા તો કરો આવું. હવે નહીં કરે પૂરું એક જ કરે પછી ના કરે એટલું કરે પછી ના કરે ખાતુડી ખાતુડી એક તો માડ જોવે એવો હા કોઈ તો જોવે વાદી લો જોઈએ જ રાખશે એક તારું જોહે ને તો કોણ છે ખ્યાત છે કે તો ખ્યાત કે તો ખ્યાત દેખાય હે એમાં ખ્યાત દેખાય બા ખ્યાત ગયા ખોલાઈ ગઈ હા જો આ તો ઓલી માર સાસુની નતા લે હા ઈ જ છે ઓલી વખતે પહેરતે ફોટા જો આલી હા મસ્ત છે આમ કરો ઘા કરો ઘા લઈ જા ખ્યાતની મોજડી કેવી મસ્ત છે નાની કોની છે તેડવા ના દે કોઈને મને લાવ એક જો લઈ એ કે લેજો તું હું તેડો ને એટલે રાડુ દે માર બેન કોક ને તેડે ને તો રાડુ દે. મારી છે જો હા એક કેવી એ રજીસ્તા ભાઈ મને બહુ મસ્ત મસ્ત લાગશે લાગશે નાના વધારે હોય રૂપિયા વસૂલ એથી મોટો લેવું સારું એટલે જ ભાવ નાના નો મારી અઢી સોની જાય પાછળ વરી જોહે કંધારા મોઢામાં હાથ નાખ ને પછી લોહી નાખ ના મોઢે મારી હા મેં જોઈ આ પેણા કાપડા મસ્ત છે ઘૂઘરી વાળી ઘૂઘરી એ વાળી તો ચપ્પલ બપ્પલ લઈ લીધા હિસાબ થઈ ગયો બાકી કરતા હતા ને મરી નજર પડી કોકે લીધી હશે ને ટેબલ ઉપર રાખી દીધી પાછી મેં કીધું મારે જ લેવી છે એ કોની છે મમ્મીની છે હે લાવો અમારી છે લાવ દઈ દે બાંધ દઈ દે લાવો હા હા ના કોની એ આ ચપ્પલ અમારી છે મસ્ત છે ડાયમંડ વાળી જૂની ડાયમંડ છે પીનું કરશો ને તો નીકળી જશે ડોકું થઈ લગન જાય એક લગન થઈ ગયું હા એક લગન જ થાય અમારી છે એકવાર તો મેં છે ને મોજડી લીધી ને તો મેં જમવા બેઠા ને તો સાઈડમાં રાખી ઉતાર એક છોકરી નાખી માથે છાસનો ગ્લાસ અરે. બીજે દિવસે પછી ધોઈ તો પડે ને છાસ નાખી ધોઈ તો બીજે દિવસે નોખા બે પડ્યા પછી મળ્યા કા કેતા ખ્યાત પછી મળી અમે હા વાતો કરી લે થોડી આજના વિડીયોને આપણે અહીં જ પૂર્ણ કરીએ છીએ મળીએ નવા વિડીયો સાથે નવી સવાર સાથે ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ એન્ડ જય શ્રી કૃષ્ણ